સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર। ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો રેલ મંત્રાલયે વેકેશનને ધ્યાનમાં રાખીને મોટાભાગની ટ્રેનોની સંખ્યામાં 43% વધારો કર્યો છે। ત્યારે રેલવે વિભાગોને ટ્રેનના ફેરામાં પણ વધારો કરશે। તો રેલવે વિભાગને ઉનાળાના ટ્રેનોના 9111 ફેરાનું સંચાલન કરશે। તો ટ્રેનોમાં વધારો કરતા રેલવે મુસાફરોને હવે મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે। બીજા સૌથી મોટા સમાચાર, નિર્મલા સીતારમણનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે પીએમ મોદી પાસે 2047નું વિઝન છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે અન્ય પક્ષો દેશને આગળ કેવી રીતે લઈ જવો તે વિશે વિચારતા નથી, તો પીએમ મોદીએ કેવી રીતે હટાવવા તે અંગેની પણ વાત કરે છે। તો આ સિવાય વિકસિત ભારત 2047નું વિઝન પણ નથી। તો શિક્ષણ, આરોગ્ય, રાંધણ ગેસ, પાણી લોકો સુધી પહોંચે તેની ચિંતા સરકારે કરી છે। તો સામાન્ય વર્ગના લોકોને પણ સરળતાથી લોન મળે તેવા પ્રયત્નો સરકારે કર્યા છે। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સુરતમાં નકલી તેલ વેચનારા 8 વેપારીઓને ત્યાં દરોડા। સુરતમાં નકલી માર્કશીટ, નકલી ઘી, નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો છે। તો તિરુપતિ ઓઇલ નામની જાણીતી તેલ બ્રાન્ડનું નકલી લેબલ લગાવીને તેલ વેચનારા 8 વેપારીઓને ત્યાં ગઈકાલે તિરુપતિ ઓઇલ અને પોલીસની ટીમ સાથે રહીને દરોડા પાડ્યા હતા। તો પોલીસને બાતમી મળ્યા બાદ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દરોડાની આ કાર્યવાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભારત સાથે દુશ્મની કરવી આ દેશને ભારે પડી। ભારત સાથેના સંબંધો બગડ્યા બાદ માલદીવને મોટું નુકસાન થયું છે। તો આ વર્ષના પ્રથમ 3 મહિનાના ડેટા અનુસાર માલદીવ જનારા ભારતીય પ્રવાસીની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે। તો આંકડાઓ અનુસાર વર્ષ 2023માં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે 56,000 ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી, જ્યારે 2024માં આ સંખ્યા ઘટીને માત્ર 35,000 થઈ ગઈ છે। તો માત્ર 3 મહિનામાં 38% જેટલો મોટો ઘટાડો નોંધાયો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર, પરેશ ધાનાણીને લઈને મોટા સમાચાર। ભાજપના પરસોત્તમ રૂપાલા સામે રાજકોટમાં કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે ગઈકાલે પરેશ ધાનાણી વિરુદ્ધ આચારસંહિતા ભંગ સહિતની ફરિયાદ દાખલ કરવા ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી। તો આ મામલે ભાજપનો એક પત્ર પણ સામે આવ્યો છે, જે મુજબ પરેશ ધાનાણી વાંકાનેરના દરગાહમાં પંજાના નિશાનવાળો ખેસ પહેરીને ગયા હતા। તો સાથે જ પ્રચાર કર્યા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ચૂંટણી પંચ યોજશે ખાસ ડ્રાઈવ। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાનને દિવસે મતદારોને મતદાન મથકો શોધવામાં તકલીફ ન પડે તે માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ECI દ્વારા વિવિધ રાજ્યોમાં 50,677 મતદાન કેન્દ્રોને ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે। તો 7 મેના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાશે। તો ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે।